રાખલા ઈમેલ કોને આવ્યો? હા ઈલા આવે જો સામે. આજે કોર્પોરેશનમાં ઈમેલથી ધમકી આવી હતી. એ ધમકી દ્વારા પોલીસને જાણ કરતાં બોમ્બ સ્ક્વોડની ટીમ તેમજ પોલીસ તંત્ર સતર્ક થઈ અને આખી કોર્પોરેશનનો જે એરિયા છે એ ખાલી કરાવીને સઘન તપાસ કરે છે અને ત્યારબાદ જાણકારી મળશે. લોકોની સલામતી માટે સ્ટાફવાળાને બધાને બહાર કાઢીને એનું સઘન ચાલુ છે, ચેકિંગ ચાલુ છે. ચેકિંગ થયા બાદ જાણકારી મળશે. આજરોજ સવારે મહાનગરપાલિકાની ઓફિસમાં એક ઈમેલ મળેલો છે, જેની અંદર આ મહાનગરપાલિકાના પ્રિમાઇસીસમાં પાર્કિંગની અંદર ક્યાંક બોમ્બ મૂકવામાં આવેલો છે એવી એની અંદર જાણકારી હતી. અને એ જાણકારીના અનુસંધાને સુરક્ષાના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે આજરોજ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ ખાલી કરાવી સ્ટાફ અને અરજદારોની બિલ્ડિંગની બહાર સલામત સ્થળે બહાર લઈ અને બિલ્ડિંગની અંદર બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ દ્વારા અત્યારે નિરીક્ષણનું કામ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે. અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું થયે ઓલ સેફનો મેસેજ મળશે ત્યાર પછી મહાનગરપાલિકાનું કાર્ય છે એ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ બાબતે કોઈએ પેનિક લેવાની જરૂર નથી. આજે જામનગર મહાનગરપાલિકાને ઈમેલ દ્વારા ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. તાત્કાલિક જ પોલીસ તંત્રને જાણ કરતાં પોલીસ તંત્ર તેમજ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તુરંત જ હાજર થઈ અને ઓફિસના જે પણ સ્ટાફગણ હતો સૌને બહાર કાઢી તેમજ બારે જે કોઈ પણ આવ્યા હતા નાગરિકો એમની પણ સુરક્ષા માટે સૌને સાવચેત રૂપે બહાર કાઢી સઘન તપાસ કર્યું. 2 કલાકની જહેમત બાદ સતત ચેકિંગ કર્યું. ચેકિંગમાં કોઈ જાતની પણ ચિંતા નથી અને કાંઈ પણ ભયજનક નથી. તો એ બધું ચેકિંગ કર્યા બાદ સર્વે સ્ટાફો સૌના કામે લાગી ગયા છે અને સર્વે પોતાના અને પોલીસ સ્ટાફ તેમજ બોમ્બ સ્ક્વોડ સ્ટાફ અને ડોગ સ્ક્વોડ જે છે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક તેઓએ પગલાં લઈ અને સમગ્ર કોર્પોરેશનનું ચેકિંગ કરી અને સુરક્ષિતના પગલાં રૂપે એ લોકોએ